નમસ્કાર. શક્તિસિંહ ગોહિલ બાદી પડ્યા. લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો એકબીજા પર નિવેદનબાજીના પ્રહારો શરૂ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામા બાદ નાણામંત્રી અને પૂર્વ રાજ્યપાલે વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છે. વજુભાઈ વાળાના નિવેદન પર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને મેલી મુરાદ યાદ આવી. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે ગુજરાતમાં 156 ધારાસભ્ય છે અને હજુય વિકેટો ખરીને વધવાના છે. તેમણે કહ્યું કે 1966માં માત્ર એક જ ધારાસભ્ય હતા જે ચીમનભાઈ હતા અને એકમાંથી 156 થયા છે. તેમણે કહ્યું કે આજે ભાજપની તાકાત વધી છે જે કાર્યકરોના કારણે વધી છે. શક્તિસિંહ ગોહિલે એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસ અડીખમ છે અને અડીખમ રહેશે. જો કે રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના નેતાઓના એક શબ્દો પર કોઈને ભરોસો નથી. કેટલાક લોકોને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વજુભાઈ સાચા પડી શકે. રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે હળવી શૈલીમાં વજુભાઈ વાળાએ કોંગ્રેસની કથળતી સ્થિતિની મજા લીધી. ધન્યવાદ. જય હિન્દ.